તો આપણે વિડીયો આજ બનાવવાનો છે રંગીલા રિક્ષાવાળા માટે, ખાસ કરીને કોની કેરે રિક્ષાવાળાને કેરે જમવા આવ્યા હતા ફલાણા ભાઈ. તો મિત્રો મને આજે હાવ નાની એમથી યાદ આવી ગઈ, જરી કમથી હાવ ઓલી તનિક નો કે તનિક યાદ આવી ગઈ, કારણ કે 1 વર્ષ પૂરું થઈ ગયું છે. પણ આપણે દિલ્હીથી ઓલા ભાઈ કોક આવતા ખબર ને, આપણા રિક્ષાવાળાઓને હંધાઈને રિક્ષાવાળાને ક્યારે ખાવા જતા ને રિક્ષાવાળાને આમંત્રણ દેતા ને હેલિકોપ્ટરની ટિકિટ આપતા ને પાછા રિક્ષાવાળા દિલ્હી જમવા જતા. પણ હજી ભાઈ એ અત્યારે જમવા ન આવતાનું કારણ શું છે કાંઈ કોઈને ખબર હોય તો કહેજો. કારણ કે અત્યારે તો એને ભાઈ જમવા તો ત્યાં સુધી ચૂંટણી હતી ત્યાં સુધી આવતા, હવે ન આવવું જોઈએ. દેશ સેવક તો એને કહેવાય કે ભાઈ બારે ને ચારે હારે રહે અને દેશ સેવક કહેવાય. જ્યાં સુધી ચૂંટણી હોય ત્યાં સુધી આવે પછી ગુજરાતના રિક્ષાવાળાને કોઈ ભાવે ન પૂછે, એવું કાંઈ દેશ સેવા ન કહેવાય. એટલે કદાચ જો આવે તો આપણને કહેજો, આપણે ત્યાં અહીંયા છે ને રિક્ષા જ ન હાંકતા પણ આપણે કહેવાય તો ખરા ને ભાઈ. એની અંદર અરે આપણે ધંધાથી ભાઈ કહેવાય ને, જો અમારી પાસે આ લોટરી છે. તો ખાસ કરીને આ વિડીયો તમામ રિક્ષાવાળાઓને શેર કરી દેજો ને, કારણ કે આપણે કંઈ બહુ કોમેડી વિડીયો બનાવતા આવડતું નથી, પણ આવો વિડીયો યાદી આવી ગઈ એટલે કહો એ ભાઈ આવતા દિલ્હીથી. એ ભાઈનું નામ તો મને આવડતું નથી, કદાચ તમને કોઈને આવડતું હોય તો જેની ઘેરે જમવા ગયા હોય રિક્ષાવાળાને એને તો આવડતું હશે તો કોમેન્ટ, જેટલા રિક્ષાવાળાને ઘેરે જમવા આવ્યા હોય એ ભાઈને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો, હોય ઝાટકીને ભૂલતા નહીં હો. હા, નકર કહે કે ભાઈ અમને કોમેન્ટ કરો નહોતું કર્યું, અમારી ઘેરે કેટલી વખત ખાઈ ગયા એમ. નહીં તમને પાછા ખવડાવવા લઈ ગયા હતા અરે, એટલે તમારે કોમેન્ટ કરવી જરૂરી છે.